નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પરમાર દેવિકા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત આજના આપણા પ્રેક્ટિકલમાં 3 ફેઝ 4 વાયર સિસ્ટમ માટે 2 ફેઝના કિસ્સામાં એક ફેઝને શોર્ટ કરીને કરંટ અને વોલ્ટેજ માપીને તેની હેલ્ધી સિસ્ટમ સાથે સરખામણી કેવી રીતે કરીશું અને એના રીડિંગ કેવી રીતે લઈશું એ વિશેનું પ્રેક્ટિકલ આપણે આજે કરીશું. હવે 3 ફેઝ 4 વાયર સિસ્ટમની જે પ્રેક્ટિકલનો મારો જે હેતુ છે એનું હું થોડી બેઝિક્સ વાત કરું તમને. તો શરૂઆત થાય છે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ. પહેલાં તો હું તમને એનો થોડો ખ્યાલ આપી દઉં કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ એટલે શું. તો જ્યારે પાવર જનરેટ થતો હોય છે જનરેટિંગ સ્ટેશનમાં ત્યારે એ ટ્રાન્સમિટ થતો હોય છે ટ્રાન્સમિશન લાઇન દ્વારા અને એ આવે છે સબસ્ટેશનમાં. સબસ્ટેશનમાંથી આવ્યા પછી એ ઔદ્યોગિક એકમોમાં જાય છે અને રેસિડેન્શિયલ એકમોમાં જતો હોય છે અને ત્યાં ગાડી એ હંમેશા આવે છે 3 ફેઝ 4 વાયર સિસ્ટમના રૂપે જ. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ હોય છે એ ડેલ્ટા કનેક્ટેડ હોય છે, જ્યારે એની સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે એ સ્ટાર કનેક્ટેડ હોય છે. સ્ટાર કનેક્ટેડ એટલે એની જે 3 વાઇન્ડિંગ હોય છે એ 3 વાઇન્ડિંગ 3 ફેઝ તરીકે વર્તે છે, જેને આપણે RYB નામ આપીએ છીએ, અને એનું જે એક કોમન પોઈન્ટ હોય છે જે ન્યુટ્રલ તરીકે વર્તે છે. હવે આપણે થશે કે ન્યુટ્રલનો ઉપયોગ શું થાય છે. ન્યુટ્રલ એ સિસ્ટમમાં રિટર્ન પાથ તરીકે વર્તતો હોય છે. હવે હું તમને બેઝિક સમજાવીશ. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ છે એમાં 2 ફેઝ શોર્ટ કરવાના છે. વ્યવહારિક જીવનમાં એ શક્ય નથી. એ 3 ફેઝ લાઇન હોય કે સિંગલ ફેઝ લાઇન હોય, 3 ફેઝ લાઇનમાં આપણે કરવાનું છે કે 2 ફેઝને આપણે શોર્ટ કરવાના છે અને 1 ફેઝના રીડિંગ લેવાના છે, જે શક્ય નથી. એટલે આપણે ફક્ત એને ધારી લઈશું કે આપણે 2 ફેઝ શોર્ટ કર્યા છે અને એના પછી એના શું રીડિંગ આવે છે એ આપણે ધ્યાનમાં લેવાના છે. તો આ રીતે આપણે આ પ્રેક્ટિકલની અંદર જ્યારે 2 ફેઝને શોર્ટ કરીએ છીએ ત્યારે અને જ્યારે 2 ફેઝ શોર્ટ નથી હોતા, મતલબ 3 લાઇન કમ્પ્લીટ આવતી હોય છે વિથ ન્યુટ્રલ, ત્યારે એની સરખામણી આપણે 2 ફેઝ શોર્ટ કરીએ છીએ, શું રીડિંગ આવે છે ત્યારે શું એની અસર થાય છે એ આપણે ચેક કરીશું. હવે હું તમને આમાં જે સાધન સામગ્રીનો ઉપયોગ થવાનો છે એના વિશે થોડી માહિતી આપી દઉં. તો આ પ્રેક્ટિકલ કરવા માટે હું સૌથી પહેલાં તો એમાં ઉપયોગ થનારા જે સાધનો છે એ છે એમીટર છે, વોલ્ટ મીટર છે, પછી ઇલેક્ટ્રિશિયન ટૂલ કિટ છે. આ બધા સાધનોનો ઉપયોગ થાય છે. અને કન્ઝ્યુમેબલ આઇટમ્સ તરીકે હું તમને કહું તો એમાં લેમ્પનો ઉપયોગ થાય છે. લેમ્પ અને બીજું છે એક 2.5 mm² કોપર ફ્લેક્સિબલ વાયર ઇન્સ્યુલેટેડ હોય છે, એ વાયરનો ઉપયોગ થાય છે. હવે પ્રેક્ટિકલ કરવા માટે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે સાધન સામગ્રી આપણે જાણી લીધા પછી આપણે હંમેશા ડાયાગ્રામ ઉપર ફોકસ કરતા હોઈએ છીએ કે પ્રેક્ટિકલ કરતાં પૂર્વે આપણે એનું કનેક્શન કેવી રીતે કરવાનું છે. તો એ કનેક્શન કરવા માટે સૌથી પહેલાં આપણે ડાયાગ્રામ સમજવો પડે છે. તો હવે હું તમને આ પ્રેક્ટિકલમાં ડાયાગ્રામ કેવી રીતે દોરવાનો છે અને એનાથી આપણે કનેક્શન્સ કેવી રીતે કરીશું અને કનેક્શન લીધા પછી એના રીડિંગ કેવી રીતે લેવાના છે એ હું તમને સમજાવીશ. અહીં મેં 3 ફેઝ 4 વાયર સિસ્ટમ માટેનો જે ડાયાગ્રામ બનાવવાનો છે એ અહીં મેં ડ્રો કરેલો છે. હવે હું તમને એના વિશે સમજણ આપીશ કે આપણે કઈ રીતે એના કનેક્શન્સ કરવાના છે. ડ્રોઈંગ ઉપરથી આપણે એના કનેક્શન્સ કરીશું. સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા કે 3 ફેઝ લાઇન મેં અહીંયા ડ્રો કરેલી છે જે R, Y અને B છે. એના પછી મેં ICTP સ્વિચ મૂકેલી છે જે 32 એમ્પિયરની છે. તમે જોઈ શકો છો આ 3 ફેઝની લાઇન છે અને અહીંયા ન્યુટ્રલ છે. R, Y અને B ત્રણેયની સાથે એમીટર કનેક્ટ કરેલું છે જે આપણને કરંટના રીડિંગ બતાવશે. અને VL1, VL2 અને VL3 એ રીડિંગ આપણે લેવાના છે. VL1 એ દર્શાવે છે કે આપણે 2 લાઇન વચ્ચેના વોલ્ટેજ લેવાના છે. હવે આપણે જે રીડિંગ લેવાના છે એ છે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ અને લાઇન કરંટ. આ 3 પ્રકાર રીડિંગ આપણે લેવાના થાય છે. તો હું તમને એના વિશે થોડું માહિતી આપું. જ્યારે આપણે 2 લાઇન વચ્ચે 2 લાઇન એટલે કે R અને Y, B આ 3 ફેઝ છે જેને તમે લાઇન બી કહી શકો છો કે 3 લાઇન છે. આપણે અહીંયા જેમ કહેલું છે 3 વાયર સિસ્ટમ એમ. તો R અને Y આ 2 ફેઝ વચ્ચે જ્યારે આપણે વોલ્ટેજ માપતા હોઈએ છીએ ત્યારે એ લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. અને જ્યારે લાઇન અને ન્યુટ્રલ વચ્ચે જ્યારે આપણે વોલ્ટેજ માપતા હોઈએ છીએ ત્યારે એને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે. તો અહીંયા મેં તમને ડાયાગ્રામ સમજાવી દીધો છે. લોડ તરીકે આપણે 200 વોલ્ટના લેમ્પ લીધેલા છે અને તમે અહીંયા જોઈ શકો છો
કે સ્ટાર કનેક્શનમાં છે. સ્ટાર કનેક્શનમાં એટલા માટે છે કે આપણા પ્રેક્ટિકલનો હેતુ છે કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ છે. અને હમણાં મેં થોડી વાર પહેલાં સમજાવ્યું એ મુજબ કે ટ્રાન્સફોર્મરની અંદર પ્રાઇમરી ડેલ્ટા કનેક્ટેડ હોય છે અને સેકન્ડરી હોય છે એ સ્ટાર કનેક્ટેડ હોય છે. જે મેઇન જે આપણું ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે ત્યાં ગાડીથી આપણા ઘરોમાં અને ઔદ્યોગિક એકમોમાં જતો હોય છે સપ્લાય, એ હિસાબે એ સ્ટાર કનેક્ટેડ જ વપરાતો હોય છે. તો અહીંયા પણ આપણે જે લોડ લીધે છે એ સ્ટાર કનેક્ટેડ કરેલો છે, જેમાં આપણે 3 ફેઝ આપેલા છે અને એક ન્યુટ્રલ લીધેલો છે એમાંથી. હવે આપણે કરીશું આનું પ્રેક્ટિકલ અને જે કમ્પેરિઝન આપણે કરવાની છે તે 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં કે નોર્મલ કન્ડિશનમાં એના રીડિંગ શું આવે છે અને 2 ફેઝને શોર્ટ કર્યા પછી એના રીડિંગ શું આવે છે એ હવે આપણે પ્રેક્ટિકલ ટેબલ ઉપર પ્રેક્ટિકલી જોઈશું. આપણે ડાયાગ્રામમાં જોયું કે કેવી રીતે એના કનેક્શન થાય છે એ મેં સમજાવી દીધું તમને બધાને. હવે આપણે પ્રેક્ટિકલ ટેબલ ઉપર આવ્યા છીએ, તો હવે હું તમને પ્રેક્ટિકલી સમજાવીશ કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમની અંદર જ્યારે એક ફેઝ શોર્ટ કરવામાં આવે છે ત્યારે એના રીડિંગ ઉપર શું અસર પડે છે. આપણે જોયું ડાયાગ્રામમાં કે કેવી રીતે કનેક્શન્સ કરવાના થાય છે. અત્યારે હવે હું તમને પ્રેક્ટિકલી બતાવીશ. મેં જે સાધનોનો ઉપયોગ કર્યો છે એ અહીંયા મારી પાસે 3 ફેઝ એમસીબી છે, ન્યુટ્રલ માટે એક એમસીબી લગાવેલ છે, મારી પાસે 3 એ મીટર્સ લગાવેલા છે જેના રેટિંગ આપણે ડાયાગ્રામ સમજાવ્યો ત્યારે સમજાવી ચૂક્યા છીએ. મારી પાસે એક આ બોર્ડ છે જે સ્ટાર કનેક્ટેડ બોર્ડ છે, જેમાં મેં 200 વોટના 6 લેમ્પનો ઉપયોગ કર્યો છે જેને મેં સ્ટાર કનેક્શન આપેલા છે. ઇન્ટરનલી કનેક્શન્સ કરેલા છે એના દરેક 2 લેમ્પ છે, જેમ કે આ 2 લેમ્પ છે, આ 2 લેમ્પ છે અને આ 2 લેમ્પ છે, એ એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે અને ત્રણેયનો જે કોમન છેડો થાય છે આ ત્રણનો એ અહીં એક ન્યુટ્રલ તરીકે કાઢેલો છે, જેને અહીંયા બોર્ડમાં આ બનાના ટર્મિનલ ઉપર ડાયરેક્ટ લિંક આપી અને ન્યુટ્રલ બહાર કાઢેલ છે. અહીંયા આગળ તમે 3 ટર્મિનલ જોઈ શકો છો જે આર વાય બી ઇન્ડિકેટ કરી રહ્યા છે, જેનું ઇન્ટરનલી કનેક્શન્સ આ લેમ્પ સાથે કરેલું છે. મતલબ એ થાય છે કે આ 3 સિરીઝના જે લેમ્પ છે તેમાંથી આ ગમે તે એક સિરીઝને આર ફેઝ મળે છે, બીજી સિરીઝને બી ફેઝ મળે છે અને ત્રીજી સિરીઝને વાય ફેઝ મળે છે, જેને હું અહીંયાથી કનેક્શન્સ આપીશ. આ મેં તમને સમજાવી દીધું કે આટલી વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે. તો સૌથી પહેલાં મારી પાસે જે આ ન્યુટ્રલવાળી એમસીબી છે તેમાંથી ઇનકમિંગ આપેલો છે, એમાંથી આઉટગોઈંગ એક વાયર લઈ અને હું સીધો આ બોર્ડના ન્યુટ્રલ ટર્મિનલ સાથે કનેક્ટ કરી દઈશ. હવે આવે છે આર વાય અને બીની વાત. તો આર વાય બી એ લોડ સાથે મારે કનેક્ટ કરવાના છે. તો લોડ સાથે કનેક્ટ કરતાં પહેલાં મારે એનો કરંટ બી માપવાનો છે. તો આપણે જાણીએ જ છીએ મિત્રો કે એ મીટર એ હંમેશા સિરીઝમાં કનેક્ટેડ થાય છે. તો હવે આ મારી એમસીબી છે જે 3 ફેઝવાળી, તો તેમાંથી હું આર વાય બી ફેઝ લઈશ. સૌથી પ્રથમ એક છેડો હું એનો મીટર્સમાં આપીશ અને એ મીટર્સના બીજા છેડા છે એ હું આ બોર્ડના આર વાય અને બી ટર્મિનલમાં આપીશ. આ મીટરને હું આર સાથે કનેક્ટ કરીશ અને તેનો બીજો છેડો આ એમસીબીમાં આ ટર્મિનલમાં જશે. આર ફેઝ આપણે કનેક્ટ કરી નાખ્યો છે. હવે એવી જ રીતે વાય ફેઝનું કનેક્શન કરીશું. એક એ મીટર છે જેને હું વાય ફેઝ આપવાની છું, પણ એ પહેલાં હું લોડમાં જે વાય આપવાનો છે એની સાથે હું એને કનેક્ટ કરી દઈશ અને એનો બીજો છેડો છે એ એમસીબીના આઉટગોઈંગમાં કનેક્ટ કરીશ. એ જ રીતે હવે બી ફેઝનો કનેક્શન કરીશ. બી ફેઝનો એક છેડો જે છે એ હું લોડના બી ટર્મિનલમાં આપીશ અને એનો બીજો ટર્મિનલ જે છે એ હું એમસીબીના જે આઉટગોઈંગ છે એની સાથે કનેક્ટ કરીશ. બધા કનેક્શન ટાઈટ છે, એ લૂઝ રહેવા જોઈએ નહીં. આ રીતનું તમારે કનેક્શન્સ કરવાના છે. કનેક્શન કરતાં પહેલાં એક સાવચેતી એ રાખવાની છે આપણે, મેઇન જે તમારો સપ્લાય છે 3 ફેઝનો એની મેઇન સ્વિચ છે એ હંમેશા ઓફ રાખી પછી જ તમારે આ કનેક્શન્સ કરવાના થશે. હવે કનેક્શન લગભગ થઈ ગયા છે. હવે આપણા પ્રેક્ટિકલનો જે હેતુ છે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ છે, એની અંદર જો એક ફેઝ શોર્ટ થઈ જાય એનું રીડિંગ શું આવે અને એના કન્ક્લુઝન શું આવે છે. તો સૌથી પહેલાં આપણે સપ્લાય ઓન કરીશું. તમે જોઈ શકો છો 3 ફેઝ સપ્લાય વિથ ન્યુટ્રલ, એટલે કે આપણી 3 ફેઝ અને 4 લાઇનવાળી એક સિસ્ટમ છે જે અહીં તૈયાર થઈ ચૂકી છે.
કે આપણું પ્રેક્ટિકલનો હેતુ છે કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમની અંદર સૌથી પહેલાં આપણે રીડિંગ એ લેવાના છે આ નોર્મલ કન્ડિશનની અંદર લાઇન વોલ્ટેજ કેટલા આવે છે, ફેઝ વોલ્ટેજ કેટલા આવે છે અને લાઇન કરંટ કેટલા આવે છે. મારી પાસે અહીં એક મલ્ટીમીટર છે. આ મલ્ટીમીટર દ્વારા એમાં રીડિંગ લઈશ. મલ્ટીમીટરને સૌથી પહેલાં મારે અહીંયા રીડિંગ આપેલું છે એસી વોલ્ટેજ, જેને 750નું રેટિંગ આપેલું છે, એની ઉપર હું સેટ કરીશ અને સેટ કર્યા પછી હું આર અને વાય તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મલ્ટીમીટરમાં 437 વોલ્ટેજ જેટલો આર અને વાય વચ્ચેનો વોલ્ટેજ બતાવી રહ્યો છે, જે આપણો લાઇન વોલ્ટેજ છે. હવે આ મેં તમને બતાવ્યો આર અને વાય વચ્ચેનો વોલ્ટેજ હતો. હવે હું તમને બતાવીશ વાય અને બી વચ્ચેનો. તમે વોલ્ટેજ જોઈ શકો છો. બે ફેઝ એટલે કે વાય અને બી વચ્ચેનો જે વોલ્ટેજ છે એ પણ 437 અથવા 38 આવી રહ્યો છે. આપણે આર વાય બી બે લાઇન વચ્ચેના જોયા. હવે ત્રીજી એક લાઇન બાકી છે જે છે આર અને બી. તો હવે આપણે એના પણ વોલ્ટેજ ચેક કરી લઈશું. આ બે ફેઝ વચ્ચે પણ તમે મલ્ટીમીટરમાં જોઈ શકો છો આર અને બી વચ્ચેનો જે લાઇન વોલ્ટેજ છે 434 બતાવી રહ્યો છે. આપણે લાઇન ટુ લાઇન વોલ્ટેજ ત્રણે ત્રણના ચેક કર્યા, આર વાય બી અને આર બી. હવે આપણે ફેઝ વોલ્ટેજ ચેક કરીશું. તો ફેઝ વોલ્ટેજ ચેક એક ફેઝ અને એક ન્યુટ્રલ લેવાનો હોય છે. તો સૌ પ્રથમ આપણે લઈશું આર ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેના રીડિંગ. મલ્ટીમીટરને આપણે 750 વોલ્ટ ઉપર જ સેટ રાખીશું. હવે તમે જોઈ શકો છો અહીંયા હું એક આર અને એક એનમાં આપી રહી છું અને રીડિંગ તમે જોઈ શકો છો સિંગલ ફેઝના 249 આવે છે. હવે એ જ રીતે હું બીજો ફેઝ અને ન્યુટ્રલ એટલે કે વાય અને એન વચ્ચે હું ચેક કરીશ. વાય અને એન વચ્ચે ચેક કરતા મને રીડિંગ મળે છે 255 વોલ્ટેજ. એ જ રીતે બી અને એન વચ્ચે વોલ્ટેજ ચેક કરતા મને મળે છે 251 વોલ્ટેજ. તો આ આપણે લીધા રીડિંગ ફેઝ વોલ્ટેજના. અગાઉ જે લીધા હતા એ આપણે લાઇન વોલ્ટેજ લીધા, આ રીડિંગ આપણે લીધા ફેઝ વોલ્ટેજના. હવે આપણે રીડિંગ લઈશું એ મીટરના. તો આ લોડ ચાલુ રાખતા આપણો કરંટ શું આવે છે એ આપણે અહીંયા એ મીટરમાં હવે ચેક કરીશું. તો મિત્રો જોઈ શકીએ છીએ લોડ સાથે એ મીટરના જે રીડિંગ છે આપણે સિરીઝમાં કનેક્ટ કરેલા છે. તો અહીં તમારું રીડિંગ બતાવે છે આરમાં 0.55 એપ્રોક્સિમેટ બતાવી રહ્યું છે, વાયમાં તમારું બતાવી રહ્યું છે 0.50 એમ્પિયર અને બીમાં બતાવી રહ્યું છે 0.55 એમ્પિયર. તો આ આપણા થાય છે લાઇન કરંટના માપેલા એમ્પિયર. તો મિત્રો અત્યાર સુધી આપણે નોર્મલ કન્ડિશન જે હતી એના રીડિંગ લઈ લીધા છે. હવે આપણા પ્રેક્ટિકલનો જે હેતુ છે કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમની અંદર 2 ફેઝના કિસ્સામાં જ્યારે એક ફેઝ શોર્ટ કરવામાં આવે છે ત્યારે શું કન્ડિશન આવે છે એ આપણે ચેક કરીશું. તો એ ચેક કરવા માટે સૌ પ્રથમ હું આ 3 ફેઝમાંથી 2 ફેઝને કાઢી દઈશ. હવે મિત્રો તમને થશે કે કેમ 2 ફેઝ કાઢી લીધા છે. તો એકચ્યુઅલી એવું હોય છે કે આ એક કન્ડિશન છે ઇન્ડસ્ટ્રીમાં કે ત્યારે ક્યારેક શોર્ટ થતા હોય ત્યારે કેવી કન્ડિશન ઉદ્ભવે છે, પણ એ આપણે અહીંયા પ્રેક્ટિકલી બતાવી નથી શકતા 2 ફેઝને શોર્ટ કરીને. બસ એટલા માટે ફક્ત અહીંયા બતાવવા માટે આપણે આ 2 ફેઝ વાય અને બી આપણે કાઢ્યા છે. હવે આ બંને ફેઝ કાઢ્યા પછી સપ્લાય આપતા શું કન્ડિશન સર્જાય છે એ હવે આપણે જોઈશું અને એના રીડિંગ લઈશું. તો મિત્રો હવે આપણે સપ્લાય ઓન કરીશું. 2 ફેઝ કાઢી દીધા છે આપણે અહીંયા રીડિંગ લેવા માટે. હવે હું સપ્લાય ઓન કરીશ. અહીં તમે બોર્ડમાં જોઈ શકો છો જે 2 ફેઝ એટલે કે વાય અને બી કાઢ્યા છે મેં, એ લેમ્પ ગ્લો નથી કરતા અને વાય ફેઝ જે ચાલુ છે એ લેમ્પ ગ્લો કરે છે. હવે આ કન્ડિશનની અંદર આ જે છે પેલી જે કન્ડિશન હતી આપણી એ હેલ્ધી કન્ડિશન હતી. હવે આપણે ફેઝ શોર્ટ કર્યા છે એટલે આપણે પ્રેક્ટિકલી બતાવવા માટે કાઢી લીધા છે. હવે શું રીડિંગ આવશે એ આપણે ચેક કરીશું. મારી પાસે આ મલ્ટીમીટર છે, હું રીડિંગ એ જ લઈશ, બરાબર છે. એટલે કે સૌ પ્રથમ હું લાઇન વોલ્ટેજ લઈશ, એના પછી હું ફેઝ વોલ્ટેજ લઈશ અને એના પછી હું લાઇન કરંટ લઈશ. તો સૌથી પહેલાં હું લઈશ લાઇન વોલ્ટેજ. તો લાઇન વોલ્ટેજ મારે સૌથી પહેલાં આર અને વાય આ 2 ફેઝ વચ્ચે જ્યારે હું મલ્ટીમીટર મૂકું છું ત્યારે મને 249 વોલ્ટેજ બતાવે છે. તો તમે જોયું મિત્રો કે આર અને વાય એટલે કે લાઇન વોલ્ટેજ જે છે એ 249 આવે છે, આપણે મલ્ટીમીટરમાં જોયું. એ જ રીતે જ્યારે હું વાય અને બીમાં મૂકું છું ત્યારે પણ મને વોલ્ટેજ નથી મળતો, જે 0 મળે છે, કારણ કે વાય અને બી એ આપણે કાઢી દીધેલ છે. એ જ રીતે હવે હું
આર અને બી ચેક કરીશ તો આર અને બી વચ્ચે મને 249 બતાવે છે, કારણ કે મારો આર ફેઝ છે એ ચાલુ છે, વાય અને બી કાઢેલ છે, તો આર ફેઝ અને બી ફેઝ વચ્ચે મૂકતા મને 249 જેટલો વોલ્ટેજ બતાવે છે. આ જ રીતે હવે હું આ જ કન્ડિશનની અંદર ફેઝ વોલ્ટેજીસ બધા ચેક કરીશ વન બાય વન. તો આપણે શરૂ કરીએ. ફેઝ વોલ્ટેજ લેવા માટે મતલબ આ એક જે કન્ડિશન છે શોર્ટેજવાળી, એ કન્ડિશનની અંદર ફેઝ વોલ્ટેજ લેવા માટે સૌ પ્રથમ હું આર અને એન વચ્ચે મારા પ્રોબને લગાવીશ. તો મને મળે છે એ રીડિંગ 249. હવે તમે જોઈ શકો છો કે આર અને એન વચ્ચે આટલો આવે છે. હવે હું આ પ્રોબ ચેન્જ કરી અને આ વાય અને એન વચ્ચે મૂકીશ તો તમે જોઈ શકો છો રીડિંગ મને 0 બતાવી રહ્યું છે, કારણ કે વાય ફેઝ આપણો કાઢેલો છે. અને એના પછીનું જે ત્રીજું રીડિંગ છે એ હું તમને બતાવીશ કે એ છે બી અને એન વચ્ચેનો, તો એ પણ મને રીડિંગ 0 બતાવી રહ્યા છે. હવે આપણે સૌથી પહેલાં લાઇન વોલ્ટેજ ચેક કર્યા આ કન્ડિશન માટે, એના પછી ફેઝ વોલ્ટેજ ચેક કર્યા, અને હવે કરંટ શું બતાવી રહ્યું છે એ આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કે પ્રથમ જે મીટર છે જેને આર સાથે આપણે જોડેલું છે, આર ફેઝના લોડ સાથે, તેનું રીડિંગ આપણને બતાવે છે 0.55. વાય અને બી ફેઝ છે તેના રીડિંગ આપણને 0 બતાવે છે, કારણ કે એને આપણે શોર્ટ કરી દીધેલા છે આ ફોલ્ટી કન્ડિશન અપ્લાય કરવા માટે. તો આ આપણા રીડિંગ છે. તો મિત્રો પ્રેક્ટિકલી આપણે આ રીડિંગ જોઈ ચૂક્યા છીએ. આ લાઇન વોલ્ટેજ છે આપણા, આ લાઇન કરંટ છે, અને આ ફેઝ વોલ્ટેજ છે જે આપણે હેલ્ધી કન્ડિશન માટે નોટ કર્યા છે. હવે આપણે 2 ફેઝ શોર્ટ કન્ડિશન જે છે એના રીડિંગ આપણે પ્રેક્ટિકલી જોયા. અહીં મેં આ અવલોકન ટેબલમાં નોંધેલા છે. આ આપણા છે લાઇન વોલ્ટેજ અનહેલ્ધી કન્ડિશન માટેના, આ છે લાઇન કરંટ, અને આ છે આપણા ફેઝ વોલ્ટેજ. હવે તમને એ પ્રશ્ન થશે કે અહીં બે જગ્યાએ વોલ્ટેજ કેમ આવી રહ્યા છે? તો આપણો એક ફેઝ ચાલુ હતો, તો આ જો આપણા આર અને બી ફેઝ વચ્ચે જો તમારા વોલ્ટેજ આપણે માપીએ તો આ આવે છે. આ વાય અને બી વચ્ચે જે આપણે એને શોર્ટ કરેલા હતા એટલે 0 આવે છે. અને આ છે આપણા આર અને બી વચ્ચેના, જે બતાવે છે આપણી આર લાઈન ચાલુ છે એટલે આપણને 249 જેટલો વોલ્ટેજ બતાવે છે. અહીં આર ફેઝની અંદરનો આપણો જે લાઇન કરંટ છે એ આપણે જોઈ શકેલા જે 0.55 છે. બે જે લાઇન હતી વાય અને બી તે આપણને નથી બતાવતા, કારણ કે શોર્ટ કરેલ હતી. આ ફેઝ વોલ્ટેજ જે આપણા છે એ આર લાઇન માટેના એટલે કે આર અને એન વચ્ચેના આપણને 249 બતાવ્યા હતા. બાકીની બે લાઇન આપણે શોર્ટ કરેલ હતી એટલે એ રીડિંગ આપણને બતાવ્યા નથી. તો હવે આ ઉપરથી કન્ક્લુઝન એ થાય છે કે જ્યારે હેલ્ધી કન્ડિશન હોય છે ત્યારે આપણને જે રીડિંગ્સ મળે છે એ બધા ઓકે હોય છે, પરંતુ જ્યારે બે ફેઝ શોર્ટ કરીએ છીએ ત્યારે એ સિંગલ ફેઝ થઈ જતો હોય છે, એટલા માટે આપણને વોલ્ટેજના રીડિંગ સિંગલ ફેઝના હિસાબે મળે છે. તો મિત્રો આ પ્રેક્ટિકલ કરવા માટે સૌથી પહેલાં શું સાવચેતીઓ રાખવાની છે એ આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ તો સાવચેતી એ જ આવે છે, સપ્લાય યુઝ કરીએ છીએ એ 3 ફેઝ યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો મેઇન સપ્લાય હંમેશા ઓફ રાખીને જ તમારે કનેક્શન્સ કરવાના છે. બીજી સાવચેતી તમારી એ છે કે કનેક્શન કરતી વખતે મીટર કે તમે જે બોર્ડ બનાવ્યું છે એના જે તમે કનેક્શન્સ કરો છો એ કનેક્શન લૂઝ રહેવા જોઈએ નહીં. લૂઝ રહેશે તમારા કનેક્શન, તેમાં સ્પાર્કિંગ થવાનો ભય રહે છે, અને સ્પાર્કિંગ થતાં વધારે એનાથી નુકસાન થવાનો પણ ભય રહે છે. ત્રીજી તમારી સાવચેતી એ છે કે તમે જે કોઈ પણ પ્રેક્ટિકલ કરો છો, 3 ફેઝનો હોય કે સિંગલ ફેઝનો હોય, એમાં જે બી મીટરો ઉપયોગમાં કરવામાં આવતા હોય છે એ તમારે જોવું પડે છે પહેલાં કે તમે કયો પ્રેક્ટિકલ કરો છો અને એના માટે કઈ રેન્જના તમારે મીટરનો ઉપયોગ કરવાનો છે. તો ખાસ સાવચેતી આ પણ તમારે રાખવાની છે. તમે ગમે તે મીટર ગમે તે પ્રેક્ટિકલ માટે ઉપયોગમાં લઈ શકતા નથી. દરેક પ્રેક્ટિકલ માટે એમાં એની જે રેન્જ આવતી હોય છે એમાંથી કેટલો કરંટ પાસ થતો હોય છે, અથવા એમાં કેટલો સપ્લાય આપવાનો છે અને આઉટપુટ કેટલો લેવાનો છે, જરૂરિયાત મુજબ જ તમારે મીટરોનો ઉપયોગ કરવાનો હોય છે. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ માટે 2 ફેઝના કિસ્સામાં એક ફેઝ શોર્ટ કરી આપણે કરંટ અને વોલ્ટેજ હેલ્ધી સિસ્ટમ માટે બી માપ્યો, અને અનહેલ્ધી જ્યારે 2 ફેઝ શોર્ટ કરીએ છીએ ત્યારે પણ એના આપણે રીડિંગ લીધા, વોલ્ટેજ અને કરંટ લીધા છે. હું આશા રાખું છું કે મેં જે પ્રેક્ટિકલ સમજાયો છે એમાં તમને સમજણ પડી હશે. આભાર.